નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સંસ્કૃત અને વિષયાંક છે અભ્યાસ 1, જેના આગળના ટોપિકમાં આપણે વ્યાકરણ વિભાગમાં આગળના ટોપિકનું પુનરાવર્તનના 6 કોષ્ટક આપણે જોઈ ગયા છે. બરાબર. હવે પછી આપણે અહીંથી જે બાકી છે તે આપણે જોઈએ. આ ઉદાહરણ પહેલું જોઈએ તો સહ વેદમ પઠતી. બરાબર. ત્વમ વેદમ પઠસી, અહમ વેદમ પઠામી. પછી છે સહ વેદમ અપઠત, ત્વમ વેદમ અપઠહ, અહમ વેદમ અપઠમ. એના પછી ક વિભાગમાં સહ વેદમ પઠિષ્યતિ, ત્વમ વેદમ પઠિષ્યસી અને અહમ વેદમ પઠિષ્યામિ. તો આમાં આપણે જોઈએ તો જુઓ, પહેલાં જે વિભાગ પહેલાંમાં છે ને, એટલે કે ક વિભાગ ક ખ અને ગ જે પહેલું ઉદાહરણ છે એમાં જો બધામાં વર્તમાન પરસ્મય પદના રૂપો છે. બરાબર. વર્તમાન પરસ્મય પદના રૂપો છે, પઠતી, પઠસી અને પઠામી. બીજામાં પણ એ પ્રમાણે જ છે, પણ બીજામાં કોના રૂપ છે તો એ છે હસ્તન ભૂતકાળ, અપઠત, અપઠહ અને પઠતમ. અને ત્રીજામાં છે તો શ્યતિ એટલે કે સામાન્ય ભવિષ્યકાળના છે. બરાબર. આ આપણે 9મામાં આપણે આ તમને ખાલી જગ્યા શીખવી હતી તે કોષ્ટકમાં. તો જોઈએ પહેલાં, તે પછી સમજાવું છું. જો ઉપરના વાક્ય સમૂહમાં ક વિભાગના વાક્યોમાં કર્તા એટલે કે સહ અને કર્મ એ વેદમ, સહ એટલે કોઈ પણ એમ તે દર્શાવવા માટે. બરાબર. અને કર્મ છે વેદમ તરીકે વપરાયેલા પદો એક સરખા છે. બધામાં આપણે જોઈએ તો સહ વેદમ, ત્વમ વેદમ, અહમ વેદમ છે ને. જ્યારે ક્રિયાપદો મૂળ ધાતુ પઠ છે, પઠ ધાતુનો હોવા છતાં પઠતી, અપઠત અને પઠિષ્યતિ એ રૂપમાં જરા જુદા જુદા છે. આવું ખ વિભાગમાં અને ગ વિભાગના વાક્યમાં પણ જોઈ શકાય છે. આનું કારણ શું છે તો આનું કારણ એ છે કે જે મૂળ ધાતુ પઠ ધાતુની પાછળ વપરાયેલો કાળ છે. વળી ક અને ખ વિભાગ અને ગ વિભાગના વાક્યોમાં એક સમાન કાળ વપરાયેલો હોવા છતાં પઠતી, પઠસી અને પઠામી, બરાબર, એ રૂપમાં તેમના રૂપો પણ જુદા જુદા છે. આનું કારણ પુરુષોનો ફેર છે. અહીં ક્રમશઃ અન્ય પુરુષ, મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષ વપરાયેલો છે, એટલે રૂપ પણ જુદા જુદા છે. એવી જ રીતે બીજા કેટલાક વાક્યો પણ છે જે નીચે મુજબ આપેલા છે. તો એમાં પણ જુઓ, અહીંયા આપણને જો સહ, અહમ, ત્વમ અને સહના છે. બરાબર. અહીંયા સહ, તૌ અને તે. તો શું લખેલું છે તો જુઓ, ઉદાહરણ છે સહ વેદમ પઠતી. બરાબર. પછી બીજું છે તૌ વેદમ પઠતઃ અને તે વેદમ પઠન્તિ, તિતઃ અંતિ. એક વચનનું દ્વિવચન અને બહુવચન. બરાબર. સહ, તૌ, તે. પછી છે સહ વેદમ અપઠત, તૌ વેદમ અપઠતામ અને તે વેદમ અપઠન. બરાબર. આ હસ્તન ભૂતકાળ ત, તામ અને અન. બરાબર. એના પછીનું જે છે તો એ છે સામાન્ય ભવિષ્યકાળ. બરાબર. તેમાં જો શ્યતિ, શ્યતઃ અને શ્યન્તિ. બરાબર. આ બધા અન્ય પુરુષના રૂપો છે, એક વચન, દ્વિવચન અને બહુવચન. બરાબર. તો આ વાક્યોમાં વપરાયેલા બધા જ ક્રિયાપદો પથ ધાતુના છે. પ્રથમ ક્રમાંકે આવેલા વાક્યોમાં જે ક વિભાગનું ક્રિયાપદ છે એ અન્ય પુરુષ, ત્રીજા પુરુષ એટલે અન્ય પુરુષ ત્રીજા પુરુષ એક વચનનું છે. જ્યારે ખ વિભાગનું ક્રિયાપદ અન્ય પુરુષનું હોવાની સાથે દ્વિવચનનું છે. તે જ રીતે ગ વિભાગનું ક્રિયાપદ એ અન્ય પુરુષ બહુવચનનું છે. આમ અહીં
પ્રથમ ક્રમે આવેલા વાક્યો કાળની દ્રષ્ટિએ અને પુરુષની દ્રષ્ટિએ એક સરખા હોવા છતાં પણ બીજાથી જુદા પડે છે. આનું કારણ તો ક્રિયાપદોમાં રહેલા વચન ફેર છે. બરાબર. તો આમ આ પ્રકારના પ્રત્યેક ક્રિયાપદ ધરાવતા વાક્યમાં કાળ, પુરુષ અને વચન મુજબ ક્રિયાપદના રૂપો અપેક્ષિત પરિવર્તિત થતું રહે છે. આ પરિવર્તિત પ્રસંગ જે નિયમો કામ કરે છે તે નિયમો તમે ધોરણ 9માં શીખી ગયા છે આપણે. બરાબર. તમે જાણો છો કે સંસ્કૃત ભાષામાં જ્યારે કોઈ ક્રિયાપદ વાપરવાનું થાય છે ત્યારે સર્વપ્રથમ તો ક્રિયાપદને કહેનારો ધાતુ જાણી લેવો પડે છે. બરાબર. અને પછી તે ધાતુને કેટલા પ્રત્યયો જોડવાના રહે છે. આવા પ્રત્યય જોડતી વખતે પહેલો કાળ, પુરુષ અને વચન એમ 3 બાબતોને ધ્યાનમાં લેવાની હોય. તો આપણે જે શીખી ગયા, બરાબર, તેમાં આપણા 9માં આપણે એક કોષ્ટક લખાવ્યો હતો મેં તમને, તે યાદ હશે તમને બધાને. તો ખાલી તમારે એટલું જ યાદ રાખવાનું છે. પહેલાં પ્રથમ પુરુષમાં શું છે તો અહમ, આવામ, વયમ. જો ખાલી જગ્યામાં કર્તામાં અહમ, આવામ, વયમ આ જો ઉપયોગ થયો હોય તો તમારે પ્રથમ પુરુષના જે રૂપો આવે પ્રત્યે તે જ મૂકવાનું. જો મી, વહ, મહ અહીંયા કોઈ પણ આવે, આજે તમારા અત્યારે 10 થશે કુલ. બરાબર. તમે 9માં 6 શીખી ગયા છો. એમાં અહીંયા પ્રથમ પુરુષ અહીંયા વર્તમાન આપ્યા છે, આપણે બધામાં લખ્યા છે. તેની જગ્યાએ સામાન્ય ભવિષ્યકાળ પણ હોઈ શકે, હસ્તન પણ હોઈ શકે, આજ્ઞાત પણ હોઈ શકે અને વિદ્યત પણ હોઈ શકે. પણ તમારે શું યાદ રાખવાનું, આ જ્યારે અહમ, આવામ, વયમ આવે ત્યારે તમારે પ્રથમ પુરુષના જ વચનો પ્રત્યયો મૂકવાના છે. મધ્યમ પુરુષનું જ્યારે આવશે ત્યારે શું મૂકવાનું તો ત્વમ, યુવામ અને યુયમ. એ જ્યારે આવશે સર્વનામ તો એની જોડે તમારે બીજો પુરુષ એટલે કે મધ્યમ પુરુષ સી, થ, થ. બરાબર. એના જ પ્રત્યયો મૂકવાના. એ 10માંથી કોઈ પણ હોય. બરાબર. પ્રત્યય તો એમાં મધ્યમ પુરુષના જે છે તે ત્વમ આવે તો એની સાથે એક વચન જ હોય. યુવામાં આવે તો યુવામની સાથે મધ્યમ પુરુષ દ્વિવચનનું જ મૂકવાનું. બરાબર. અને યુવામાં આવે તો મધ્યમ પુરુષ બહુવચન જ મૂકવાનું છે. આ જ રીતના અન્ય પુરુષ તો જો સહ, તૌ, તે એ અન્ય પુરુષનું છે. તો અહીંયા જો આપણે પડોશમાં તી, તહ અને અંતિ. બરાબર. તો અન્ય પુરુષની જોડે અન્ય પુરુષના જ આ છે વચન. બરાબર. આ વચન જો એક વચન, દ્વિવચન અને બહુવચન. બરાબર. અને પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. આ કોષ્ટક 9માં આપણે શીખવ્યો છે તે જ રીતના અહીંયા 10માં પણ આ જ આવવાનું છે અને એ જ યાદ રાખવાનું છે. બરાબર. આ માત્ર આ કોષ્ટક તમને યાદ રહેશે તો પેલું જે આપણે વાંચી ગયા બધું તે આના પરથી જ આખું બનાવ્યું છે. બરાબર. એટલે આ ખાલી યાદ રાખવાનું છે. આ ખાલી જગ્યા પૂછાય તો તમારે આ યાદ રાખવાનું છે. ખ્યાલ આવ્યો તમને? એટલે આ પ્રમાણે આ થાય છે. તો એ યાદ રાખવાનું કોષ્ટક ખાલી તમારે મોઢે લખીને મોઢે કરી રાખવાનું. પછી જોઈએ તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઋષિ વેદને વાંચે છે. આવું એક સેન્ટેન્સ છે. તો આ વાક્યમાં આવતા જે વાંચે છે જે છે એ ક્રિયાપદ છે. તો એ ક્રિયાપદનો સંસ્કૃત અનુવાદ કરતી વખતે સર્વપ્રથમ તો તે વાંચવાની ક્રિયાને કહેવાનો જે ધાતુ છે તો તે ધાતુ વાંચવાનું માટે કયો ધાતુ તો મૂળ ધાતુ છે પઠ. એ જાણી લેવાનો હોય છે. અને તે પછી તે કયા ગણનો છે, કયા કાળનો છે અને એ કયા પુરુષ અને વચનમાં વપરાયો છે તે પણ જાણી લેવું પડે. આટલી માહિતી મેળવી લીધા પછી તે પ્રમાણેનું ધાતુરૂપ બનાવીને વાક્યમાં વાપરવાનું રહે છે. બરાબર. તો જેમ કે અહીં વપરાયેલો મૂળ ધાતુ કયું તો પઠ. બરાબર. આ પથ એ મૂળ ધાતુ છે, પ્રથમ ગણનો છે અને વર્તમાનકાળ અન્ય પુરુષના એક વચનનો છે. આથી હવે પઠ ધાતુની સાથે પ્રથમ ગણના વિકરણ પ્રત્યય. બરાબર. પ્રથમ ગણના જે વિકરણ પ્રત્યય આવે છે તે એટલે કે આપણે જે પહેલો ગણ, બીજો, પહેલો, ચોથો, છઠ્ઠો અને 10મો આ આપણે 4 ગણ શીખવાના છે. એમાં જે પ્રથમ ગણ નિશાની કઈ છે તો છે. બરાબર. અને વર્તમાન કાળના અન્ય પુરુષના એક વચનનો તી એટલે પઠ તી. તો જો મી, વહ, મહ, સી, થહ, થ, તી આવ્યો ત્રીજા પુરુષ એક વચન. એમ બંનેને ભેગા કરીને જોઈએ તો અતિ પ્રત્યય અતિ પઠ મૂળ ધાતુ પઠ છે
ને અ લાગ્યો પ્રત્યય પહેલા ગણનો અને તી એ પ્રત્યય છે વર્તમાન એટલે પઠતી, બરાબર. આ બંને ક્રિયાપદ વાપરવામાં આવે છે. આવી જ રીતે પઠ ધાતુને હસ્તન ભૂતકાળ મધ્યમ પુરુષ એક વચન કરવાનો હોય તો અપઠ એવું રૂપ હસ્તન ભૂતકાળ મધ્યમ પુરુષ એક વચનનું ક્રિયાપદ વાપરવા પડે. એટલે જો મૂળ ધાતુ પથ લીધું આપણે હસ્તન ભૂતકાળમાં, તો પઠ એ મૂળ ધાતુ છે ને હસ્તન ભૂતકાળની નિશાની અ, આગળ અ લાગે ધાતુની આગળ, એટલે મૂળ ધાતુ પઠ થયો, એની આગળ નિશાની અ લાગી, બરાબર. એટલે પહેલું જો આપણે જોઈએ તો આ મધ્યમ પુરુષ એક વચન છે એટલે અમ વ મ આ પ્રથમ પુરુષ થયા, અને સહ તમ તય બીજો પુરુષ છે, અને મધ્યમ પુરુષમાં એક વચન એટલે સહ એટલે વિસર્ગ લાગ્યો હલંત સ અથવા તો વિસર્ગ, બરાબર. એટલે આ રૂપ બની ગયો અપઠ વાપરવાનું પડે છે. એવી જ રીતે પઠ ધાતુને સામાન્ય ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ અને એક વચન વાપરવો પડે તો પઠિષ્યામિ, બરાબર. શ્યામી, શ્યાવહ, શ્યામહ આ સામાન્ય ભવિષ્યકાળનું છે રૂપ, બરાબર. એટલે પ્રથમ પુરુષમાં શ્યામી આવશે, વર્તમાનમાં કેમ મી આવે એટલે અહીંયા સ્ય લગાડવાનો એટલે શ્યામી થયું, એટલે ક્રિયાપદ વાપરવું પડે છે. આ પ્રકારના જુદા જુદા કાળના રૂપો પણ આપણે નવમામાં શીખી ગયા છે, બરાબર. હવે આપણે ક્રિયાપદનો પરિચય તો જોઈએ. પહેલું છે અહીંયા આજ્ઞાર્થનું છે, બરાબર. એ આપણે હવે આવતા ટોપિકમાં જોઈશું, બરાબર. ઓકે, થેન્ક યુ.